વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મંદિર પાસેનું એક જર્જરિત મકાન કે જે વહેલી સવારે ધરાશય થયું છે। સદનસીબે આસપાસ કોઈ વ્યક્તિ નહોતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને નિર્ભય શાખાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જોખમને ટાળવા સમગ્ર વિસ્તારને સીલ કરી બેરિકેડિંગ કર્યું હતું। સ્થાનિક કાઉન્સિલર પણ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું કે ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરના તમામ અતિ જર્જરિત મકાનોને ઉતારવા માટે અગાઉથી જ નોટિસ આપવામાં આવી છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે અન્ય જોખમી મકાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વોર્ડ નંબર 14 નાની શાક માર્કેટ ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેની બાજુમાં એક જૂની ઇમારત પડી ગયેલી છે। વોર્ડ નંબર 14 માં 850 થી 900 ઇમારતો જૂની જર્જરિત થઈ ગઈ છે, જેની નિર્ભય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક હજુ પણ એવી ઇમારતો છે જે નોટિસ આપવામાં બાકી છે। આવી જે ઇમારતો છે એની વહેલી તકે નોટિસ આપવામાં આવે, અને જે ઇમારતની નોટિસ આપી છે અને જે ધ્યાન નથી દોર્યું જે મકાન માલિકોએ, એ મકાન માલિકોનું મકાન કોર્પોરેશન પોતાના ખર્ચે ઉતારી લેવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક વરસાદની સિઝન છે અને કોઈ મકાન પડી ગયું અને કોઈનો જીવ ગયો તો જવાબદારી કોની રહેશે? કોર્પોરેશન અધિકારીને સૂચના આપીશું કે વહેલી તકે મકાન ઉતારી લેવામાં આવે, જેના કારણે કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય।